તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આજે ભાઈ શિવરાત્રી છે અને શિવરાત્રીના દિવસે દુનિયાનો સૌથી મોટો ચમત્કાર થયો છે ભાઈ। હા ભાઈ, સાક્ષાત મહાદેવ છે એ પ્રગટ થયા છે ને સાહેબ, વર્ષો જૂનું 5000 વર્ષો જૂનું જે કૂવો હતો એ કૂવામાંથી મિત્રો પાણી નીકળ્યું છે અને આ પાણીને જોઈને મિત્રો ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે। અને આટલા દિવસને એને શિવરાત્રીના દિવસે જ પાણી નીકળ્યું તો સાહેબ સાક્ષાત મહાદેવનો ચમત્કાર થઈ ગયો। હાલો મારા ભાઈઓ, તમને આગળ આખો વિડીયો બતાવશું ને વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે કે સાહેબ આ શું। હા ભાઈઓ, તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ આજે સાહેબ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર થયો છે। આખરે આ પાણી નીકળ્યું છે કેટલું ને આખું ગામ ડૂબાઈ જાય ને સાહેબ, એટલું બધું પાણી છે। તો ખાસ કરીને વિડીયો છે ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ લખી નાખજો, કેમ કે આખા વર્ષની અંદર તમે મહાદેવનું નામ લો કે ન લો પણ આ વિડીયોના માધ્યમથી હર હર મહાદેવ લખી નાખજો, જેથી કરીને ભાઈ તમારા ઉપર જેવું સંકટ આવે એ બધું મહાદેવ સહન કરી અને તમને સંકટમાંથી દૂર કરી નાખશે। તો બિલકુલ મારા ભાઈઓ કોઈ ઘમંડ ન કરતા। હવે હાલો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ। તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। એવું જાણવા મળી રહ્યું છે કે આ વિડીયો છે રાજસ્થાનનો છે પણ લોકો છે એ જુનાગઢનું નામ લઈને વિડીયો છે વાયરલ કરી રહ્યા છે। પણ આપણે જુનાગઢનું નામ નહીં લઈએ પણ આ રાજસ્થાનનો વિડીયો છે એવું મિત્રો અત્યારે સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે। અને આ કૂવાની અંદર આ કૂવો મિત્રો કહેવાય તો ખાલી હતો પણ જેવી શિવરાત્રીનો પ્રારંભ થાય છે ને વહેલી સવારે જ આ જે કૂવો તમે જોઈ રહ્યા છો આ કૂવામાંથી ગંગા આવી, ગંગા જ કહેવાય ભાઈ। આટલા દિવસ સુધી હજારો વર્ષ જૂનો કૂવો હતો એમાંથી પાણી ન આવીને શિવરાત્રીના દિવસે જ આ પાણી આવે છે, જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે। તો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો।